તો ત્યાં મને કશું કીધા વગર જ મારા વાળ પકડીને લાફો જ મારી દેવામાં કોણે લાફો માર્યો? સોનલબેન રાઠોડે. અચ્છા, જે અત્યારે આ જે પીએસઆઈ તમે વિડીયોમાં જોઈ PSI હતા, બેને, જીએસ, એમણે મને સીધો લાફો જ મારી તમને દીધો. પૂરતું યાદ છે કે એ જ પૂરતું એટલે બહુ જ સારી રીતે યાદ છે ને એમને પણ હું યાદ જ હઈશ. એટલે તમારે પકડીને સીધું સીધું મારા વાળ પકડી લીધા હતા અહીંયાથી અને મને લાફો એ કદાચ સીસીટીવી ફૂટેજ મળશે ને જો ત્યાં હશે તો, બાકી એ લોકો એવી જગ્યાએ મારે છે જ્યાં સીસીટીવી પણ નથી હોતા. પીએસઆઈ સોનલ રાઠોડે જે પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યો હતો ને એમની આંખ સુજાડી દીધી હતી, ત્યારબાદ અમને ઘણા બધા ડીએમ આવ્યા, ડાયરેક્ટ મેસેજ આવ્યા, જેની અંદર લોકોએ કહ્યું કે આપ એ જ પીએસઆઈ છે જેમણે અમારી પાસે પણ આ પ્રકારનું વર્તન કર્યું છે. તો આ પ્રકારના કેસને લઈને અમે એમનો સંપર્ક કરવાનો કોશિશ કરી અને અત્યારે હાલ આપણી સાથે એક બહેન છે, એમની સાથે વાત કરીએ. એ મહિલાનું પણ કહેવું છે કે એમની સાથે પણ આ પ્રકારનું વર્તન આ પીએસઆઈ કરી ચૂક્યા છે. શું હતી સમગ્ર ઘટના એના વિશે આપણે ડિટેલમાં વાત કરીએ. શું નામ તમારું અને શું? મારું નામ હિનલબેન ગોસ્વામી છે. હું નવરંગપુરા ખાતે રહેવાસી છું અને 2020ની આ ઘટના છે. સોનલબેન રાઠોડ ત્યારે નવરંગપુરામાં પીએસઆઈની ફરજ બજાવતા હતા અને જે તે ટાઈમે અમારે થોડીક ફેમિલી મેટર ચાલતી હતી, જેમાં મારા પપ્પા ઉપર અટેમ્પ્ટ ટુ મર્ડર થયેલું છે 2017માં અને એના પછી મારા ભાઈને પણ મારવામાં આવેલું અને એ કમ્પ્લેન કરવા માટે હું મારા ભાઈ સાથે ગઈ હતી. મારા ભાઈની કન્ડિશન બહુ જ ખરાબ હતી. એ બધી ડિટેલ્સ મારી પાસે છે. જે ટાઈમ હતો, સમય હતો, જે ડેટ હતી, એ બધી જ ડિટેલ્સ છે મારી પાસે. ત્યાં એવા ટાઈમે મારી કમ્પ્લેન તો લેવામાં જ નથી આવી રહી, પણ જ્યારે મેં એમને કીધું પોતાનું સ્ટેન્ડ લઈને કે તમે મારી કમ્પ્લેન લો બેન, કેમ નથી લેતા, મારા ભાઈની કન્ડિશન નથી સારી, તો ત્યાં મને કશું કીધા વગર જ મારા વાળ પકડીને લાફો જ મારી દેવામાં કોણે લાફો માર્યો? સોનલબેન રાઠોડે. અચ્છા, જે અત્યારે આ જે પીએસઆઈ તમે વિડીયોમાં જોઈ PSI હતા, બેને, જીએસ, એમણે મને સીધો લાફો જ મારી તમને દીધો. પૂરતું યાદ છે કે એ જ પૂરતું એટલે બહુ જ સારી રીતે યાદ છે ને એમને પણ હું યાદ જ હઈશ, કારણ કે ત્યારે એમણે આ સેમ વસ્તુ કરી હતી. પહેલાં મારી લીધું, એના પછી સોરી કહેવાનું, અને ઘટના બહુ જ મોટી થઈ હતી. મારા ભાઈને LG હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યો હતો અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આમના સિવાય પણ એક કર્મચારી છે, અત્યારે તો હું એમનું નામ નથી આપી રહી, પણ મારા ફાધર વખતે બી આ વસ્તુ બની હતી. એની પહેલાં 2020માં થઈ, 2017માં બી આવું થયું હતું કે મારા ફાધરને અટેમ્પ્ટ ટુ મર્ડરમાં મારા માથામાંથી, એમના પપ્પાના માથામાંથી લોહી નીકળતું હતું, એમના આંખની નીચે પ્લાસ્ટિક સર્જરી થઈ. એ વખતે આપણે એમ્બ્યુલન્સ બોલાવી, એમ્બ્યુલન્સને પોલીસ સ્ટેશનમાંથી પાછી મોકલી દેવામાં આવી. અને આમના આ પીએસઆઈ વિશે આમણે પણ જે કહ્યું કે વર્તન એમનું એ પ્રકારનું તુમાખી ભર્યું હતું, તો તમે કઈ એમને સામે કહ્યું હતું કે એમણે અચાનક જ તમને હું માર્યો? કમ્પ્લેન કરવા માટે એમને બોલી રહી હતી ત્યાં તો કે તમે અમારી ફરિયાદી કમ્પ્લેન લો. અમે ફરિયાદી હતા અચ્છા, અને અમે કમ્પ્લેન અમારી એ લઈ નતા રહ્યા. અચ્છા. ત્યારે અમે કીધું કે તમે બંને પક્ષનું સાંભળો અને તમે કમ્પ્લેન લઈ જ એમનું નથી. શું રિએક્શન હતું? કશું રિએક્શન, એ ચૂપ થા આવી રીતે કરીને. અને મેં કીધું તમે આવી રીતે ચૂપ ના કરાવી શકો. કોઈ પણ સામાન્ય વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરવા આવ્યું છે તો તમે એને ચૂપ ના કરાવી શકો. એટલે તમારે પકડીને સીધું સીધું મારા વાળ પકડી લીધા હતા અહીંયાથી અને મને લાફો, એ કદાચ સીસીટીવી ફૂટેજ મળશે ને જો ત્યાં હશે તો, બાકી એ લોકો એવી જગ્યાએ મારે છે જ્યાં સીસીટીવી પણ નથી હોતા. અચ્છા, એટલે જોવે છે કે સીસીટીવી ત્યાં છે. હા, અને પછી હાથ ઉપાડે છે. બરાબર. એટલે આજે એક સામાન્ય વ્યક્તિ આપણે છે, આપણને કંઈ પણ ડે ટુ ડે લાઈફમાં કંઈ પણ તકલીફ પડે તો આપણે ક્યાં જવાના? પોલીસ સ્ટેશન. હવે પોલીસ સ્ટેશનમાં જ આપણને સામે મારી રહ્યા છે તો આપણે જઈશું ક્યાં? આજે હું ફિમેલ છું, મારા ઘરની અંદર લેડીઝમાં કોઈ છે નહીં, હું એકલી જ છું. મહિલા તો મહિલા પોલીસ સાથે જ અપેક્ષા રાખે ને કે વ્યવસ્થિત વર્તન કરે. અને ત્યાં જ મારી દીધું. એટલે ત્યારે, અને એ થયા પછી અમે હોસ્પિટલ ગયા મારા ભાઈને લઈને, ત્યાં બી નથી એ રિપોર્ટ લઈ રહ્યા. જ્યારે અમે કીધું હતું કે આવી રિપોર્ટ લખો તો એ રિપોર્ટ લખવા તૈયાર જ નહોતા. એ જે અમે કહી રહ્યા હતા એ બધું મેન્યુપ્લેટ કરીને, એ શબ્દો બદલીને બધું કરી રહ્યા હતા. પછી મને થોડા દિવસ પછી એ સોરી પણ કહે છે. એટલે આ એમની ટેક્ટિક જ છે પહેલેથી, કે પહેલાં મારી લેવાનું અને પછી બધાને સોરી કહી દેવાનું. આવું તો ના હોય ને. કોન્ફિડન્સ હશે કે પછી તો પતી જાય છે. હા, એમને નથી ખબર કે બધા એડ્યુકેટેડ છે, બધા સારી ફેમિલીથી બિલોંગ કરે છે, બધાને હવે જ્ઞાન છે કે આપણી માટે સ્ટેન્ડ કેવી રીતે લેવાય, અને તમે હાથ તો કોઈને બી ના ઉપાડી શકો. બરાબર. એટલે આ પ્રકારનું એમનું વર્તન પહેલાથી, આ પહેલો કિસ્સો નથી. હા, એટલે અમને બીજા એક બે પણ મેસેજ આવ્યા છે, એમનો પણ અમે સંપર્ક કરીશું. એટલે આવું બહુ બધા લોકો જોડે થયું હોઈ શકે એવી મને ખાતરી છે, પણ કદાચ ઘણા બધા લોકો ડરતા પણ હોય કે એવું પણ હોઈ શકે કે બેન માફી પણ, તમે વિડીયો જોયો હોય તો માફી પણ કઈ રીતે માંગતા હતા, એટલે ડરે તો ડર નથી એકચ્યુઅલી. એવું છે. હવે કાલે ઉઠીને કદાચ મને એવું બી થાય કે આ સ્ટેટમેન્ટ આપ્યા પછી મારી ઉપર ધમકીઓ આવી જ શકશે. અચ્છા, તો તમને પણ ડર? મને પોતાને પણ આ વસ્તુનો ડર તો છે જ, પણ મને બહુ શું કરી લેશે સર,
કે મારી દેશે પણ હું આજે સચ્ચાઈની સાથ આપીશ. બોલવું એ મહત્વનું. બોલવું તો મહત્વનું છે જ, અને હવે દબાઈને તો ના જ રહેવાય, કારણ કે આવી ઘટનાઓ ઘણી બધી થઈ રહી છે કે એક સામાન્ય વ્યક્તિ જો કરવા જાય તો એનો બહુ મોટો ઇસ્યુ થઈ જાય, પણ જ્યારે પોલીસ સ્ટેશનમાં આ જ વસ્તુ કરવામાં આવે ત્યારે કોઈ બોલી નથી શકતું. તો આપણે જ લોકો નહીં બોલીએ તો પછી કેવી રીતે? અને સત્તાનો દુરુપયોગ તો કોઈએ ન કરવો જોઈએ. આજે સત્તા આપણે જ તો, આપણા લીધે તો સત્તા છે ને આપણી માટે જ છે. અને જ્યારે એ લોકો આપણી સાઈડ લઈને આપણી સેફટી જ નહીં પકડાવે તો આપણે શું કરશું? ક્યાં જઈશું? આપણે કોને કહીશું? બસ મારી આ એક જ ગુજરાત સરકારને, હર્ષ સંઘવી સરને, નરેન્દ્ર મોદી સરને, હું બધાને, હું ફોકમાં બી રહી ચૂકી છું, હું ગુજરાત રિપ્રેઝેન્ટ બી કરતી હતી, તો હું આજ એક જ દરખાસ્ત કરીશ ને એક મારી રિક્વેસ્ટ છે કે આવા જે લોકો બી કર્મચારી છે જેના લીધે આખું જ તંત્ર બદનામ થાય છે, તો આવા અમુક લોકો જે છે ને, તમને શું લાગે છે એમને તો આમાં અત્યારે ના તમારી રાખવા. સાથે આવું થયું, બીજા સાથે આવું થયું, તો તંત્ર તો બધું જાણે જ છે, અધિકારીઓ જાણે જ છે, તો કાલ હજુ સુધી તો પેલા ભાઈની ફરિયાદ નથી નોંધાઈ, તો કંઈક તો હશે ને? કંઈક એ કંઈક હા, એ વસ્તુ હોઈ શકે, બરાબર. એની ઉપર હું કોઈ કંઈક, સ્ટેટમેન્ટ નથી હા, આપી પણ રહી, કંઈક પણ જે થવું મારી સાથે થયો ને બનાવ, હા. હું એના વિશે તો ડેફિનેટલી કહીશ કે મારી સાથે આ વસ્તુ બની હતી. તો આ પ્રકારે લોકો સાથે આ બેને પહેલા પણ તુમાખી ભર્યું વર્તન કર્યું છે, એવા લોકો સામેથી, જેને વિસલ બ્લોઅર આપણે કહીએ છીએ એક સામાજિક ભાષાની અંદર, ભલે બેનનું વર્તન અસામાજિક પ્રકારનું હતું અને જે પ્રજ્ઞાચક્ષુ હતો એમને ઢોર માર માર્યો હતો, ને આ પણ એક મહિલા હતા. મહિલા એવી અપેક્ષા રાખે કે મહિલા પોલીસ તેમની સાથે એકદમ વ્યવસ્થિત વર્તન કરે અને એક મહિલા કરે એ પ્રકારનું વર્તન કરે, પરંતુ જો જે પ્રકારના કિસ્સા સામે આવી રહ્યા છે એ જોઈને નથી લાગતું કે આ બેન અત્યારે હાલ પહેલી વખત આ પ્રકારનું કર્યું હશે. કદાચ એમની ટેવમાં આ પ્રકારનું વલણ વર્તાઈ ગયું હશે, ટેવનો એક ભાગ હશે, અને એના કારણે જ આ પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હજુ પણ બીજા લોકો હશે, એમનું પણ આપણે આ પ્રકારે સ્ટેટમેન્ટ લઈશું, એ શું કહી રહ્યા છે એ જાણવાનો પ્રયાસ કરીશું. પણ તમારું શું કહેવું છે એ પણ જણાવજો, અને જો આ પ્રકારનું એમનું વર્તન પહેલાં રહી ચૂક્યું છે તો એનો મતલબ કે તમામ અધિકારીઓ જાણે છે. અત્યારે પણ આપણે અમદાવાદ ગ્રામ્યના એસપી હોય, ડીવાયએસપી હોય, એ બધાએ સેલ્ફ કોગ્નિઝન્સ લઈને આ બેન પર કાર્યવાહી કરવી જોઈએ. અમદાવાદ પોલીસ કમિશનરે કાર્યવાહી કરવી જોઈએ. સેલ્ફ કોગ્નિઝન્સ નામની વસ્તુ હોય છે, જેનો ઉપયોગ અત્યારે નહીં કરો તો ક્યારે કરશો? ક્યારે આ પ્રકારનો ઉપયોગ કરશો? આ પ્રકારના વિસલ બ્લોઅર બહાર આવી રહ્યા છે, ક્યારે ખરેખર લોકોની સુરક્ષા, રક્ષણ, સેવાની જે આપણો મોટો છે એને લઈને કામ કરશો? તો આ બધા સવાલો પેદા થઈ રહ્યા છે. મને સાગર પટેલને રજા આપશો. આ જ પ્રકારના બીજા અહેવાલો માટે તમારા સ્વમાનને જોતા રહો. નમસ્કાર.